ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં તેમજ પોસ્કો કેસની ભોગ બનનાર બાળકીને શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે 2022ના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદના સોલાથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકે વર્ષ 2022માં અંકલેશ્વર જૂના ડેપો પાસેથી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અપહરણ તેમજ જાતીય સતામણી કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના આરોપી પ્રદીપભાઈ રામમિલન પાંડે રહે કલ્યાણપુરી, દિલ્હી પૂર્વ, ભોગ બનનારને સાથે રાખી પોતાની ઓળખ છુપાવી હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ ખાતે અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો. દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ટેકનિકલ અને એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયેલો છે. ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને સોલાથી ઝડપી પાડી અંકલેશ્વર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.